જય દ્વારકાધીશ। આજે સીધા મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો 2-3 દિવસ પહેલાં એક સનાતની શ્રદ્ધાળુએ મને એક વિડીયો મોકલેલો, જેમાં જિગ્નેશભાઈ ઠાકર જગતજાનની માં જગદંબા શ્રી સીતાજી વિશે એક બફાટ કરી રહ્યા છે। આ જોઈને સાંભળીને મને જરા પણ આશ્ચર્ય ન થયું, કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે પોતાની યોગ્યતા કરતાં વધારે, પાત્રતા કરતાં વધારે પીરસાઈ જતું હોય છે, ત્યારે આવા જ ભયંકર પરિણામો આવતા હોય છે। જિગ્નેશભાઈ ઠાકર અને વિવાદ આ બંને હંમેશા જુગપદ નિર્વાહ કરતા રહ્યા છે। એટલા માટે કહું છું કે આ કોઈ સ્લીપ ઓફ ટંગ નથી, આ કોઈ ભૂલ નથી। ભૂતકાળમાં એમણે લગભગ અડધા ડઝનથી વધારે વખત આવા અનેક બફાટો કર્યા છે, જેમાંના મુખ્ય ઉદાહરણ ઉપર આપણે નજર નાખીએ તો હું ઇંગિત કરીશ કે એક વખત એમણે વ્યાસપીઠ ઉપરથી પોતાની ડંફાસ ચલાવવા માટે ત્યાં સુધી કહેલું કે મારી કથાનો ચાર્જ હું 25 લાખ રૂપિયા લઉં છું, ઓછા લાકડે બળું એવો હું બ્રાહ્મણ નથી। કદાચ એ ભર્તૃહરિના નિધિશતકને ભૂલી ગયા હશે કે જેમાં લખ્યું છે કે અસંતુષ્ટા દ્વિજો નષ્ટા સંતુષ્ટા રાજશ્ચ સલજ્જા ગણિકા નષ્ટા નિર્લજ્જાશ્ચ કુલસ્ત્રીય। પણ પોતાની શેખી માટે એમણે વેદ વિક્રય એમનું પાપ જાહેરમાં સ્વીકાર્યું। જ્યારે કોઈ પણ વ્યક્તિ, પછી તો મેં મારી એક કથાની અંદર પણ કહેલું કે જ્યારે કોઈ પણ વક્તા અમારામાંથી કોઈ પણ લાર્જર દેન ધ વ્યાસપીઠ બનવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ સમાજ અને સંસ્કૃતિ બંને માટે ખતરો છે। ભગવાન વેદવ્યાસજીએ આપણને જે આપેલા છે આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, જે ગ્રંથરાજ છે, સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એ બિરાજમાન છે ગ્રંથરાજ, અને એની સામે આપણે બેઠા છીએ ત્યાં સુધી લોકો અમને ભજે છે, પૂજે છે, વંદન કરે છે। જો એમને હટાવી લેવામાં આવે તો યોગી ચોકની અંદર 25 લાખ તો શું ઊભા રાખવામાં આવે તો 25 પૈસા આપવા માટે પણ કોઈ તૈયાર ન થાય। એ પછી એક જાહેર મંચ ઉપરથી એમણે એવું કહેલું કે આપણા બ્રાહ્મણનો ધંધો એવા પ્રકારનો છે કે જેમાં લોકો પગે પણ લાગે છે ને પગે લાગીને પાછા પૈસા પણ આપે છે। એ ભૂલી ગયા હશે કે શાસ્ત્રની અંદર બ્રાહ્મણના 6 કર્મ બતાવ્યા છે, જેમાં એક છે યજ્ઞ કરવું, બીજું યજ્ઞ કરાવવું, ત્રીજું અધ્યયન કરવું, ચોથું અધ્યયન કરાવવું, પાંચમું દાન આપવું અને છઠ્ઠું દાન લેવું। બ્રાહ્મણની પુરોહિત પ્રવૃત્તિ, યજમાનોનું પુરોહિત કાર્ય કરવું, એમાં એમને મળતી દક્ષિણા છે, એ ધંધો નથી। પણ પોતે જે રીતે હાટડી માંડીને બેઠા છે ને દુકાનો ખોલીને બેઠા છે, એટલે એમણે સર્વ બ્રહ્મ સમાજને પોતાની સાથે જોડવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો છે। ત્યારે પણ મેં જાહેરમાં ઉગ્ર ટીકા કરેલી કે આને ધંધો નહીં બનાવો। ત્યાર પછી ભગવાન રામચંદ્રજી અને સીતાજી વિશે પણ એમણે એક વખત બફાટ કરેલો, અને આજે રામચરિત માનસમાં દેવાધિદેવ મહાદેવ જેમને પોતાની માતા તુલ્ય ગણે છે એવા શ્રી રામ વલ્લભા જાનકીજી વિશે એમણે જે બફાટ કર્યો છે એ અક્ષમ્ય અપરાધ છે। હું વારંવાર કથાઓની અંદર કહેતો રહ્યો છું કે આપણે ત્યાં કહેવાય છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો। ભગવાન શિવ છે એ વિશ્વાસનું સ્વરૂપ છે, અને માતા ભવાની એ શ્રદ્ધાનું સ્વરૂપ છે। ભગવાન શિવને 3 આંખ છે, ત્રિનેત્ર છે, એ ત્રીજી આંખ એ વિવેકની આંખ છે। આપણા સનાતનીઓએ એ સમજવું પડશે કે વિવેકની આંખને જાગૃત કરીએ। હું કોને માનું છું, હું કોનું માનું છું, અને હું શા માટે માનું છું। હું તો અવારનવાર કથાઓમાં કહેતો રહ્યો છું
કે લોકો અમને પગે લાગે પહેલાં કોઈ પણ વ્યક્તિના ચરણની અંદર તમારી શ્રદ્ધા મૂકતા પહેલાં, વિશ્વાસ મૂકતા પહેલાં એમના પાછલા જીવાયેલા જીવનના 25 વર્ષનો ઇતિહાસ તપાસજો, એમના વાણી, વર્તન, વ્યવહારને બરાબર ચકાસજો અને પછી એમના ચરણની અંદર શ્રદ્ધા મૂકજો, નહીંતર ભયંકર અનર્થ થશે. આવી ઘટનાઓને કારણે 2 ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, જેમને હું આપની સમક્ષ ઇંગિત કરું છું. એક તો એ કે જે વાસ્તવિક રીતે ધર્મની રક્ષા કરવા માટે, ભારતીય સંસ્કૃતિને નિર્વહન કરાવવા માટે, આગામી પેઢીને ભારતના મૂળભૂત સંસ્કારોથી પરિચિત કરાવવા માટે પ્રયત્ન કરી રહેલા એવા વ્યાસપીઠની મર્યાદાની અંદર રહી અને જીવતા જે પવિત્ર બ્રાહ્મણો છે, એમને પણ લોકો આવી જ શંકાની દ્રષ્ટિએ જોવાનું શરૂ કરશે. સૂકા પાછળ લીલું પણ બળે, એવી આપણે અહીંયા કહેવત છે કે આ બધા એક સરખા છે. લોકોની વ્યાસપીઠ પ્રત્યેની નિષ્ઠા અને આદર એ ઘટશે. અને બીજું, આવા કેટલાય લોકો ફૂટી નીકળશે જ્યાંથી ત્યાંથી, મન ફાવે એવા બફાટ કરશે, સનાતનીઓના જ પૈસાથી સાધન સંપન્ન બનશે, જેની પોતાની ખુદની કિંમત કોડીની નથી, એ કરોડોમાં આળોટશે, સંસ્થાઓ બનાવશે, મિલકતો બનાવશે, આરામદાયક જીવન પોતે જીવશે અને ત્યાં બેઠા બેઠા પાછા આપણા જ સનાતની પરંપરા છે એમની ઇમારતોના મૂળની અંદર લૂણો લગાડવાનું કાર્ય કરશે. આપણે સનાતન ઉપર થતા બાહ્ય આક્રમણો છે એમનાથી તો રક્ષા કરવા માટે અને સુરક્ષા કરવા માટે હંમેશા તત્પર રહીએ છીએ, પણ આપણી અંદર જ રહેલી આવી બીમારી છે એમનો પણ શાંતિપૂર્વક રીતે ઈલાજ કરવો જ રહ્યો. અભી નહીં તો કભી નહીં. જય સિયારામ, જય સિયારામ.